સૌના સેવક સૌના દાસ। શ્રીજી મહારાજ કહે છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે મોટું ભાગ્ય માનીને સેવા કરવી। સ્વામીશ્રીના જીવનમાં આ ચરિતાર્થ થયેલું છે। 1984માં સ્વામીશ્રી પ્રેસ્ટન બિરાજતા હતા। ગિલ્ડ હોલની દબદબા ભરી જાહેર સભામાંથી સ્વામીશ્રી પ્રેસ્ટન મંદિરે ઉતારે પધાર્યા ત્યારે ખંડમાં સોફા પાસે વાંચેલા પત્રોના ફાડેલા ટુકડા વેરાયેલા પડ્યા હતા। સ્વામીશ્રીએ જાતે જ નીચા નમી બધા ટુકડા વીણી લીધા। ધાર્યું હોત તો સેવકોને સ્વામીશ્રી કહી શકત, પણ જેઓ સૌના સેવક બનીને વર્તે છે તેમને આ દાસત્વ સહજ છે। ઘણીવાર સ્વામીશ્રી સ્વચ્છતાની આવી નાની નાની ક્રિયાઓ કરવા જાતે મંડી પડે છે। લુસાકામાં શૌચ વિધિ બાદ સ્વામીશ્રી ધૂળથી હાથ ધોવા પધાર્યા। સૌએ ત્યાં જ હાથ ધોયેલા, તેથી ટબ બગડેલું હતું। હાથ ધોઈ સ્વામીશ્રી ટબ સાફ કરવા મંડી પડ્યા। શ્વેત વૈકુંઠ સ્વામીએ કહ્યું, બાપા રહેવા દો, એ તો અમે સાફ કરી લઈશું। આ તો અમારા હાથ બગડેલા છે, તે કરી નાખીએ। ભક્તોની સેવા ક્યાંથી? સ્વયં સેવક થવું પડે ને। જય સ્વામિનારાયણ।